હેલો, આજ તો સરપંચ ના ઘરે નહીં જવાનું. જવાનું આપણે કોના ઘેર ખબર હે? આપણે પેલા 2 દાડા પહેલા આયા હતા આગેવાન. શીખો ધ્યાન હસી કે નહીં હોય પેલા ખાટલા ફોન જોવી છે તો અમે યાર શું કામ આખો દાય ફોન જ જોવાનું તો હોય એ નવરાન તમે જો આવડા હું શું કહેતો હતો? બોલો. તમે 2 દાડા થયા તમે કે હું આવવાનો હતો પણ તમે આયા નહીં. અરે હું એમ ના આવ્યો કે તમે મારે વાતનું મૌન તો રાખતા નહીં. તમે એમ કીધું કે ભાઈ ઘર તો હું નેના ના લ્યો છું. વાત તમારી બધી હાચી છે. ઘર તું ના આવે, મોટા ના આવે ભાગમાં? નેનાના જ ભાગમાં આવે. અલ્યા મોટા ના આવે. તો પછી એક કામ કરો, સરપંચ જોડે હેડો, પછી ફેસલો કરશે હવે. તો તમે કહો એમ હેડો. એનું મૌન રાખશો તો તમને લઈ દઉં હંગાત આવું ને કે મારે આવું નથી. રોબડો સરપંચ ન્યાયમાં ઉતરશે ને તો ઠીક છે, ન્યાય તો જે મેં કર્યો એ જ છે. પણ તમે વળી તો સરપંચ ના કરવા લઈ જાઓ મને. પણ તમે અમારું મૌન રાખે ને તમે સરપંચ રાખો એટલે લઈ જવું છું. અમે જો હજુ સરપંચ જોડે જઈને મન રાખાય એનું. એ જાવું છે કે નહીં જાવું? અમારે જાવું છે. જાવું છે તો હેડો જણા બરાબર, હું ફોન કરી દઉં સરપંચ. સરપંચ ફોન રાખી હોય હે હાર કરો. તો મીટિંગમાં ના જાવ ને આપણે ધક્કો ના પડે. એ વળી મીટિંગમાં જાણ ના જવા મળે. સરપંચ તો યાર જવું પડે. એવું હા. હારે બંધ થયું. હલો, હા સરપંચ ઘેર હતા? હા તો આપણે હું આવું તમારા ઘેર 2 જણને લઈને, થોડું કોમ હતું એટલે. એવું છે એમ? હા ફટાફટ આવ્યા હો. એ સારું. આગળ ના આવે છોકરો તો હેડી પર આયા આગળ ખબર તો પડતી નહીં. અલ્યા છોકરા કે આ તમે સંસ્કાર આલે? છોકરો તમારા મારો નહીં તમારા આઈડિયા આપણને રહેવા દો ને તમારા બાપને ખેડો પર જો આગળ જે મારા ઘાસિયાનું એ શું કામ છે? ઘેર મેલ લો. આવું છે તો રોજ તમારા છોકરા લાડે ચડાવે ને એટલે ચેડે ને ચેડે એ નહીં, છોકરો એક જેવો છે. પણ અમે અલ્યા કોઈ લાડે સડા નહીં. મારા આમ લપ ના થતું ને કે ભાજી ના જો પાછો હમણાં. આગળથી થોડું એ કરી લો તમે રાખીને આવજે અલ્યા દરવાજા મારે તો ધોત્યું જ આવું રહેતું નહીં. બડી ખાટલા લાય પેલા આવી બધા ફટાફટ ના ના માથા ડર બરાબર, સરપંચ બેઠા જ શીખે. બેઠા છે ને તમે કોઈ મીટિંગમાં જવાના હતા? અરે રાજા છે. કેવું છે? હતી અમને બસ ચાલ. આવડા બેહો. આ સરપંચ થોડા ઉડ ગુડી આવી ના. પોતું મારે ફોન ત્યાં તારે આટલે બેહા વાન બેહવા દઈએ આ તો હમલા સરકાર ન પૂરા તમે એ તો આટલે આય કે ભાઈ તમે જો હવે પોતી આલે છોકરા પોતું લાય પેલું વાંચ્યું પેલું હું પોતું લાય ફટાફટ સરપંચ તો પૈસા વાળા થઈ જાવ હું તો ઉભો રાખીને હવે તો અમે ઉભા તો પોતે ઉભો જ હવે હું તમને એમ કહેતો હતો, હા મારા બાપુ અઠવાડિયા પહેલા જતા રહ્યા છે. હા હવે આ 2 ભાઈ લડી રહ્યા છે. એ અમારે અલગ લઈ એવું તે શેતરના તો મેં એને ભાગ પાડીને આલ્યા. પેલા ઘણા સમજાય કે ભેળા રહો તો સારું, પણ કે ના. એ જ ને પેલા તો સારું તો છે હવે એ અમારે અલગ ને એવું છે. શેતરના મને ભાગ પાડીને આલી દીધો. પણ એમાં કેવું એક મિનિટ હું વાત કરું. તો હવે આર્યન છે જે તો હજુ ઘર છે ને એના ભાગમાં આવે. એ તો નાના ભાગમાં જ આવે તો આર્યન કાયદે એમ કહે કે ઘર તો લઉં, હું જ લઉં એમ કહી. એમ ના ચાલે રાખતા નથી. કરતો નાના તમે ભાગમાં જ જે હોય. જમીનના ભાગ આલ્યા ત્યારે તમે હતા? ના જમીનમાં તો આપણે નતા ભાઈ તો કે તમે પણ વચ્ચે લઈને આવ્યા તો તમે કેમ ના આવ્યા હંગાત હંગાત? પણ તમે મારું મન રાખીને હું તમને સરપંચ જોડે લઈને આવ્યો. તો પછી જમીનના ભાગ સી રીતે અમને ડાયરેક્ટ આ તો આલી? સરપંચ તમને પાછા પાડીને આલી છે ને. અલા લડવામાં તમે આવા આગેવાન જેવા કેવા ગોમના? આવા ના હતા જો આ તો આ તો ભાગલા બનાવે છે એટલે આગેવાન ખાલી જાવ ને તો આવા સરપંચ અલા ઉભા રહો, લડવામાં મજા નહીં તમારે સરપંચથી આપણે તમારે તું જ લેવું હોય હા જમીન તો ભાગલા પડી ગયા હા તો એક કામ કરો હેડો તમારા ઘરે અને ઘર તો કાયદેસર નાના ભાગમાં જ આવશે મોટા ભાગમાં આવે. ના આવે નાનો એટલે નાનો ફર્સ્ટ ને મોટો ચીડે પણ મોટો દાવણો પેલા ના થાય? મોટો દાવણો પેલા થાય પણ નાનો વાલો એટલે ઘર નાના હાથમાં જ આવે એવું તમારે ના હોય હોય. ને તો નવું ઘર લઈ લો 25 રૂપિયા ટેકો કરશે એટલે પણ તમે અમારા બાપે અમને લાડ કરાયા હતા. તમે લાડ કરાયા હતા તો હવે ઈ તો અમે ના જોવો તો પણ નાના ભાગમાં ઘર આવે સરપંચ દવા જેવું તો વારી પડી ગઈ? વારી તો અમે કેમ નહીં રાખો ઘર તમારું તો અડધું વારી કાપડ બે લઈ લો, અડધું કાપડ ભરો. તો એમ કરો અરે હેડો ઊંધું જ બોલે છે નહીં. વારી કોઈ એનું વાત ઘર નહીં. મારું ચાલે
અરે એમ કરે હેડો કોઈ કઈ એમ ના ચાલે અમારે તો બારોબાર બધું આવું જોઈએ. હારે હેડો ઘર બતાવો હું તમને હિસાબ કરી આલું બધા હેડો ઈ જે બધા શેતરનો ઘરના બધા ભાગલા પાડી આલું હેડો. કોઈ કઈ નો એને શાંતિ થતી હોય તો કોણ કેવું થાય ઊંધું ઊંધું બોલી રહ્યા છે હવે ઈ તો ઈ એને દારી ઈ કરતી હેડો મારો જેટલો દાડો એ તું ઘરે રે ખાતા ઉભા કર ને કોટ માટે જે હરગીરી આપણે આગેવાનને ભાઈ જવાનું આવવું પડે. હેડો ઉતવાળા હેડો હજી બેહો જોવા જવાનું મારે મારે તો બકરા ધોવાના નહીં. હવે નોનપણના ગોટીએ અમે બે કરે ઈચ્છા ગોમમાં તો હાજી પણ બેડો તો તોડી નાખો નોમ આપણું નદરપુરનું ગોમ નહીં આપણું આગેવાન, હા લે, હું વાતો કરો એકલા એકલા. તમે એક વાત કહું? હા બોલો ઘર મારું, ઓગળો. ઘર મારું. ઘર તમારું આગેવાન તમે આગેવાન તમે સરપંચ ને તમે. હા હા રેડી. હે તો તમે મન ચમ હેડવા ના દીધું? તમે બે મોરતે તમે મારા ઘર ભાળ્યું? અરે આ તો મારો ભાઈબંધે ગોઠવી મેં તમારા ઘર નહીં પાડ્યું? અમે હેડો હેડો અમે આવો હેડો આપણે આ ભાઈબંધ હવે હેડો. તમને આગળ ચેડે રાખવાનું તમારે આગળ થઈ જવું. એ દોસ્તી અલ્યા હવે તો ગંધા છે હવે તો રાડ કરો અલ્યા, તું તો મારો ઓયને તો ભાઈબંધ છે. તમાર તો દોસ્તી નહીં પડી. અમાર તો ઓમ ઓમ હા પણ બોલો કી ઓમ ના તનનો કોણ આડો કર્યો બોલતા નહીં ઓનો વખો ઓનો અને તમાર અલ્યા, દોસ્તી નહીં બધું પડી. વખો તો રોટલો બનાવીને ખો. ના ના બધું સમાધાન થઈ જાય તમે હેડો ઘર એ બતાવો. ડોહો જતા રહ્યા તારનો હોય તો ખાવા ખાવા. અલ્યા પાડા જેવો થઈ રહ્યો છે અલ્યા, હેડો કી- આ ઘર તમારું એમ આ જોજો હા આ ધોળ દાડે વળગ્યું એ લુગડા ધોળ હાબુય નહીં લાયો. હા તો હું લઈ આલું એક કામ કરો આ ઘરને ભાગલે પછપાડું તમે સરપંચ છો? વસ્તુ હતા ઓય, ઓય, એક વાત. તમે તમે સરપંચ આવતા છો ને? તમે હા. તમે સરપંચ છો ને? હા માં તો તું ધોયાલ છો? એ આ મગજ ફરી ગયું એટલે મને એવું લાગે. બરાબર, આ ઘરે જી. તમે એક કામ કરો આ નાના ભાઈના ભાગમાં આવે કાયદેસરનું ઘર બાપ દાદાના ઠેઠ તમે સરપંચ અલ્યા પણ એ પછી 50 ઠોકો પેલા બેહો તો ના ખરી. મારે કે એક વાત યાદ આવી આ ચીલી મસ્ત બે ભાઈ બે ઘર જોડે જોડે થઈ તો બાજુ ઊભું કરી દો તમે બનાવેલ છો એ? ના, એ તો પૈસા આલ્યું પણ અલા, આ તો દોઢિયા હી હો એવું લાગે. બોલ એને બધું અલ્યા પણ સરપંચ અંધારું છે હવે બહાર આવડે ને એ છોકરા ખાટલા લઈ લે. સરપંચ આયા આપણા ઘરે. લોનાભાઈ પકડાય ને? લોના? તમાર બાપ ખાવા દી ચાલે છે તમે મોટા. અલ્યા ખાટો તો દે મેલો અલ્યા નોના અલ્યા એ તમારે આમ હરખી રીત મેલો હરખી રીત કેમ આટલા ફાટ્યા છો સરપંચ તો મારી છે એમાં શું કરવાનું હવે? કોણી આવે લ્યા થોડું વાળી આવજે છોકરા. આયા ખુરશી તમે પર બીજો ખાટલો લાવો આ તો અમારે બેન જોવું છે ઉભા રહે હા. આમી અરે ભાઈ ઉભા રહો તમે બની ગયા સરપંચ આઈને બેસી જાઓ. ના 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 વાહ 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 બેહો. હવે બેહાડી પૂજા કરવી છે ના ના એના તો પોણી એ બટી ઓઈન પોણી હાલ એ પીવું પડશે સંસ્કાર જ આલ્યા નથી ના, ઈયન બાપ યુવો છે દીજે આ છોકરા. નોના તું માર ખાય. તમે અરે માર ભાઈ, ખાવું કરો છો. તમે સરપંચ તમે જોયું? હા, હું આ તારનો ઉભો નોનો આઈને બેસી ગયો. તમે એક કામ કરજો બેહો રે તો માર જોડે બેહો ઘર અમારું ભાઈ અમે અમાર બિંદાસથી બેહો. હા બેહો સરપંચ હું તમારા જોડે હારો ના લાગુ. અરે બેહો ને બધા હારા જ છી બેહો જો આ બેઠા. હા અંદર બેઠા હવે આ જો સરપંચ લે. બેઠા. આવા સંસ્કાર આ આપો. મકાન જોવી. એક વાત કહું હોય મોની જાજુ પ્રેમથી કે ઠેઠથી બાપ દાદાના જેટલા જીવ ને આ બધું પેઢીયું એટલેથી આ નિયમો છે કે ઘર નોનાના ભાગમાં આવે એવું છે? હા એટલે તમારે કાયદેસરનું ઘર નોના નાલું પડશે ને તમારે હે ને ના હોય તો બાર તમે ભાડે રહો કે જણો હોય નવું બનાવો આ પ્લોટ આટલો પડ્યો હોય બીજું ઘર ઊભું થઈ જાય તમને વોટ કોને આલ્યું મને કહેજો. તો તમે આલ્યું બે ભાઈએ આલ્યું મેં તમને 5000 નતા આલ્યા અમાર બે ભાઈથી વોટ તમે જીત્યા. એટલે ઘર તો નાના ભાગમાં જ આવશે વોટ તમે આખા ગામ વાળે આલ્યું વોટ અરે વોટની વાત મત કરો આ વોટની ચર્ચા કરો ને પેલા હારું બોલો હેડો બરાબર. શું કરવાનું છે તમને તો ખબર જ નહીં પડે. તમે તો બધું ઊંધું જ કરાવ્યું અમારે. હા હું તો ઊંધો જ છું હા તો પછી તમારે પેલા કેવું પડે હું ઊંધો છું તમારે ભાગલા ના પાડવા આવત. આ સરપંચ આયા અલ્યા નહીં આયા બોલો તમે મને વાત કરો મને કેમ બોલાયા હોય મને ઘર બનાવેલ છો હોય. ઘર તો તમે હવે હું તો ટેબલ નીતિનો કોન્ટેક્ટ હે મારી જોડે કોન્ટેક્ટ કરી આલું લાવી દો ટેબલ ઈંટોથી કોઈ ના થાય. સિમેન્ટ જો લેવા જાય પત્રનો આવું ખોળાનો તો કરી આલ્યો. આટલું જ હોય. અરે ઉભા રહો. પહેલી વસ્તુ તો કે દેખો આ તમારું ખુદનું કમાયેલું નહીં ઘર કે ખેતર કે કોઈ છે સાચું તમારું છે. કમાયેલું
તમારા સરપંચ ઉભા રહો. તમે હવે મારથી મોટા તમારે મારે શું કહેવાનું આ એમને એમ ધોળા આવ્યા છે અરે ધોળા નહીં આયા હજી કાળ જ છે તમે ઉભા રહો આ તો કલર કર્યો હોય. આ તો કલર કરે એવું છે અલ્યા જવાનું નવરાત્રી રહેવું આવી ને એટલે પડે. કલર કરો અરે વાત અભળો મારી ઘર તમારા બાપો બનાવી ગયા હા શેતી તમારા બાપો લઈને લીધી વેચાતી હા તો તમે તમારું છે શું અંદર તો તમે આટલો અને ઘર તો કાયદેસર નોનાના ભાગમાં જ આવશે અમારો આમાં કોઈ નહીં એમ ને ના તમારા ખેતરમાં ના એવું હશે ના 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 એમ તમારે કરો ઘર- છો બધું આલો પર નહીં જોતું બધું આલો પર મારે નહીં જોતું. અલા યાર, આ તો દોઢું નહીં. બધું આલો પર. તું ચર્ચા ના કર. જા બહાર રમવા જતો રહે. એનો છે ને કેટલું બોલે હજી આડામ હે ને તો આડામ રે અને ભાઈ તમે મને તમારા પર હણું આવે છે હવે કે તમે આ રીતે કરો તમે એટલે. ઓય કરવા શું આયા છો? હસવા દોધ કાઢો ચાંદને પણ ફટાફટ યાર કરો ને. આડા નોનાના ભાગમાં ઘર આવે તો સમજતા નહીં. તમારે શું કરવાનું બોલજો? માર ઘર તો- હાલવાનું કે નહીં હાલવાનું? માર તો ઘર જોવે તો નહીં હાલવાનું ઘર? તો બારો ઘર હોય ને ચેતન હું લઈ રહ્યું એમ કરો હાલ બધું લેવો 4 વીઘા હોય ને? તો પછી માર બાપો મેરી જાય ને ભાઈના બે બે વીઘા ના હોય એ ચારની વાતનો કહું હું પ્રેમથી કહું કે ઘર નાના ભાગમાં આવે 2 વીઘા 4 વીઘા જમીન હે ને હોય ને 2 વીઘા તારી 2 વીઘા તારી અને તારે ઘર હોય કાયદેસરનું નવું બનાવવું પડશે ને તારો ભાઈ 25 રૂપિયા ટેકા કરશે એ આપણે કહો અને તમે નહીં કરો હું 5 રૂપિયા હાલીને જતો રહ્યો બોલ તો તમને સરપંચ શું કરવા બોલાયા તમે તારો ઘર બનાવવા સરપંચ નહીં બન્યા કોઈ. અલ્યા ભાઈ ખાવું તમારે છોકરો તમારે બૈરું તમારું તો પૂરું મૂચી રીતે કરું ત્યાં શું કરવાનું તમારે? પણ આ આઈડિયા એમ કે હું 5 રૂપિયા અહીં આલ્યા. એને 5 રૂપિયાની એક રૂપિયા મારા બા કઈ ગયો નહીં હું 1 રૂપિયા આલવાનો નહીં રૂપિયાની શેના રૂપિયાની વાત હારું કરો? અભળો. આટલી મારે- પૈસા આલજો ઘર આ બનાવવાનું તમારી જોડે નહીં જોતા સરપંચ તમારા પાસે છે ડોક્યુમેન્ટ બધા મારા નોમ નહીં તમે બધા જેમ કરવું છે તો શેના ડોક્યુમેન્ટ તમારું નામ નહીં? જમીન ના ઘર ના આ પ્લોટ ના અલ્યા ડોહા આ તો હે ને અને બધું શેતરીને એના નામે કરી બધાય દીધું હોય. બારીઓ ને એવું લાગે છે. એ, મારી માની છોકરા નોનો લબર તો રહી આ જાય લબર તો રહી ગયો હવે. હા બોલા શું કરવાનું હે તમારે બધું મારા નોમે હે તમારે હવે જેમ કરવું એમ કરો કો તો મને મકાન બનાવી આલો કો તો મને ઘર મકાન દે. આપો હવે અમે તો કીધું કે ઘર નાના ભાગમાં તમારે કાયદેસર નું આલવું પડશે મેં તો ચોખ્ખું હાલે કીધું ને કાલે એક જ સવાલ હશે બધું મારા નોમે હે એ બરોબર શું બોલ? ઘર મારા ભાગમાં આવશે જમીન તમારે 2 વીઘા હોય લેવી જ લો નકર પછી મારે કોઈ નહીં તું અહીંથી જા તને કશું નહીં મળે. એ મારો હવે. ભલે હવે હોય. આ બધું કરો. તું જા અહીંથી. અલ્યા, લા, મારી માતા લઈને આવશે સરપંચ ને બરપંચ ને લઈને આવે ખબર બબર પડે લા, તમે આવું કરો મારી માતા લઈને આવશે એ દાડે હું પગ મેચું હોય પગ નહીં મેકું એ મારી માની છોકન પેલો રોતો રોતો જો જો પેલો મારા ભણાઈ ગયો છે, આપણે કોઈ બેહવું નથી, તમે તાર બેહો. એક વાત કહું ભાઈ હું તો હવે આવી ગયો. અમારા જોડે આવતો ના કારણ કે અમને માતા વળગે માતાથી લાગે બીક તો તમે બીવાતા તો શું કરવા ના આયા હતા ભાઈ ના અમે તો હેડ્યા તમે અલ્યા, અમારું મોન ભાઈ. રાખ્યું નહીં, તમે કરી છે ના કરી, તમે ભોગવજો. જાઓ તો જોઈ વિચારી અલ્યા, લાવજો. હેડો, હું તમને બે લેવા આવું છું હું અહીંથી. જેવું નહીં, હેડો. હેડો.